આપણે સૌરાષ્ટ્રમાં પહેલીવાર એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત છે. આપણે ત્યાં એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજીનો ફાયદો એવો થાય કે આપણે ઝડપી રિકવરી લઈ આવી શકીએ. કોઈ પણ પેરાલિસિસ વાળું દર્દી હોય તો એને શરૂઆતનો જે ટાઈમ પિરિયડ હોય એમાં મહત્તમ રિકવરી આવી શકે. જો એમાં રોબોટિક ટેકનોલોજી આપણે જો યુઝ કરીએ ને તો એમાં બહુ ઝડપી આપણે રિકવરી લાવી શકીએ છીએ. જો શરૂઆતનો સમય બગડી જતો હોય તો એ ખોડખાપણ રહી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે અમે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં એક છત નીચે 15 થી વધારે રોબોટ લઈ આવી અને ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જેથી આપણે સૌરાષ્ટ્રની જનતાને એક છત નીચે બધી જ સારવાર મળી રહે. એની સાથે સાથે આપણે રોકાવાની સગવડ પણ એક જ છત નીચે રાખેલી છે કે જેથી બહારગામના કોઈ દર્દી હોય અને એ લોકોને સારવાર લેવી હોય તો એ લોકો અહીંયા રોકાઈને પણ સારવાર લઈ શકે છે. જ્યાં આપણે રોકવાના રૂમ રાખેલા છે, એ લોકો સવારે સાંજે 2 ટાઈમ સારવાર લેવી હોય તો રોકાવાની સાથે સાથે ઉતરીને સારવાર લઈ શકે છે આપણી ટેકનોલોજી સાથે. એટલે એને પ્રીહેબ કહેવાય. એટલે તકલીફ ન થાય એની પહેલા આપણે શું કરી શકીએ કે જેથી કરીને આપણે રિહેબ સાઇટ ના જવું પડે. અમારી પાસે અહીંયા એક્વેટિક થેરાપી પૂલ છે જેની અંદર એક્વાઝુમ્બા કરીએ છીએ. એ સિવાય દર્દીઓ માટે પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે. સાથે સાથે જીમ છે, ટોનિંગ ટેબલ્સ છે, પિલાટેસ છે, ગ્રુપ એક્સરસાઇઝીસ એટલે કે યોગા, પાવર યોગા, ઝુમ્બા એ ટાઈપની અલગ ટ્રીટમેન્ટ્સ થાય છે. સાથે સાથે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર્સ છે, ક્રાયો વેલનેસ છે, સોના, સ્ટીમ બાથ એ બધું અવેલેબલ છે. એટલે કેવું કે તમને તકલીફ પડે એ પહેલાં જ તમે તમારા સ્નાયુ અને તમારા હાડકાં છે એ મજબૂત રહે એવી ટ્રીટમેન્ટ કરાવી શકો. સાથે સાથે આયુર્વેદિક વેલનેસ સેટઅપ પણ છે, ઇનહાઉસ ડાયટિશિયન છે કે જે તમને હરેક તકલીફ માટેની મેડિકલ ડાયટ્સ પ્રોવાઈડ કરી શકે. અમે લોકોએ અદ્યતન મોટું લેટેસ્ટ અને જે સારવાર માટે અમદાવાદ બોમ્બે જવું પડતું હતું એની સાથે અમારા લોકોએ એવી અત્યારે આધુનિક ટેકનોલોજી લાવ્યા છે કે એ સારવાર અહીંયા ઓછા ખર્ચાએ તમને મળી શકશે. બીજું જે આપને કહેવાનું છે બહુ સિમ્પલ છે કે મનની સારવાર પણ થવી એટલી જ અગત્યની છે. જે પણ માણસો છે એને થોડું ઘણું દુઃખ હોય, બીક હોય તો એને અહીંયા ઘટાડી અને એને અનુરૂપ એવું સારું વાતાવરણ આપીએ છીએ કે જેથી એ પોતે વિચારતો થઈ જાય કે ના મને અહીંયા ચોક્કસ સારું થઈ જશે. અને આવા ઘણા પ્રયોગો થયા છે, આવા પર્સનલ એક્સપિરિયન્સીસ થયા છે અને અમારી જે વેબસાઇટ છે એમાં ઘણું બધું અપલોડ કરેલું છે. અમે પણ આશા રાખીએ કે તમે પણ આ માહિતી જેમ બને તેમ વધારે મોકલાવો. આ ખાલી સૌરાષ્ટ્રનું અદ્યતન સેન્ટર છે એટલું જ નહીં પણ ગુજરાતમાં આટલું મોટું સેન્ટર મને લાગે છે કે ગોતવું મુશ્કેલ છે કે જ્યાં આટલા બધા સાધનો અવેલેબલ હોય. ત્યાં એ ફિઝિયોને લગતી ઓલ ટ્રીટમેન્ટ કરી અને પેન રિલીફ ને લોકોને હાલતા ચાલતા જે પેરેલિસિસ હોય જે સ્ટ્રેચરમાં આવે છે એને પણ હાલી ચાલીને આપણે બહાર રિલીફ કરીએ છીએ વિધાઉટ પેઇન. અને એવી જ રીતે આપણે ઓલ વેલનેસ સેન્ટર છે જેમાં આપણે ક્રાયો ચેમ્બર છે, ઈએમએસ ચેમ્બર છે જે આપણે સૂતા બધા રિલેક્સ કરી એન્જોય કરતા આપણું બોડી રિડ્યુસ કરી શકીએ છીએ.